આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે વિદ્યાર્થીનીએ ત્રીજા માળેથી પટકાતા નીચે મોત નીપજ્યું છે તો સમાચાર સામે આવી રહ્યા છે ઉધનાના વિજયનગરમાં રહેતી હતી વિદ્યાર્થીનું મોત વિજયનગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચૌહાણનું મોત નીપજ્યું છે ઘરના ધાબા પર સુકાયેલા કપડાં લેવા ગઈ હતી વિદ્યાર્થીની અચાનક નીચે પટકાતા લોકો દોડી આવ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા તો બીજી તરફ તેના મૃતદેહને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો તો સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી અચાનક મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે સાથે જ ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે પોલીસે કાર્યવાહી બાદ જ મોતનું કારણ સાચું બહાર આવી શકશે તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં વિદ્યાર્થીનીનું ત્રીજા માળેથી પટકાતા મોત નીપજ્યું છે ઉધનાના વિજયનગરમાં રહેતી વિદ્યાર્થીનીનું મોત વિજયનગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચૌહાણનું મોત નીપજ્યું છે તો ઘરના ધાબા પર સુકાયેલા કપડાં લેવા ગઈ હતી અને તે સમયે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું પરંતુ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તો માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે બીજી તરફ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી તો ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે પોલીસે કાર્યવાહી બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં વિદ્યાર્થીનીનું ત્રીજા માળેથી પટકાતા મોત નીપજ્યું